અને પછી જે સભા બોલાવી રામાનુજાચાર્યને એમણે કીધું કે જુઓ, જે ધનુર્દાસની તમે નિંદા કરો છો ને, સોનાના ઘરેણા આપવામાં તેને કોઈ સંકોચ નથી, અને તમારા મન હજી ધોતીમાં આટવાના છે. આ એના ખંભે હાથ રાખીને હાલો છો ને, આ એનો વૈરાગ્ય, એનું સમર્પણ જે છે. પણ જુઓ કે ભગવાનનું રૂપ એવું છે, મૂળ સિદ્ધાંત વાત એ છે કે એકવાર આ રૂપનું કોઈ દર્શન કરે ને પછી સંસારના રૂપને ભૂલી જાય. સંસારનું કોઈ રૂપ એને આકર્ષિત ન કરી શકે. આવું આ દિવ્ય રૂપ છે. રૂકમણીજી કહે છે, રૂપમ દ્રશા દ્રશિમતામ અખિલાર્થ લાભમ. આંખોનું પરમ સૌભાગ્ય એ છે કે તમારા રૂપનું દર્શન કરે. કેમ? કારણ કે તમારા રૂપનું દર્શન બધા પુરુષાર્થોને પ્રાપ્ત કરાવવા વાળું છે. અને હે કૃષ્ણ, મારું ચિત્ત ત્વય અચ્યુત વિશતિ ચિત્તમ પત્રપમે. મારી લજ્જાને નેવે મૂકી અને મારું ચિત્ત પ્રભુ તમારામાં આકૃષ્ટ થયું છે. રૂકમણીજીએ વિચાર કર્યો કે કદાચ કૃષ્ણ પ્રેમનો અસ્વીકાર કરી દેતો, કદાચ ના પાડી દેતો, તો દ્વિતીય શ્લોકમાં કહે છે કે હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર, આપણા બેયના કુળ એક છે, શીલ એક છે, રૂપ એક છે, વિદ્યા એક છે, દ્રવ્ય ધામ બધું જ સમાન છે, એટલે ના પાડવાનો કોઈ પ્રશ્ન નથી. આ કદાચ એવું થાય કે ભાઈ આપણું લેવલ બરાબર નથી એટલે આ મને મંજૂર નથી, કદાચ ના પાડે કૃષ્ણ. પણ કૃષ્ણનો તો સ્વભાવ છે ભાઈ, એમ કોઈ મારવા આવે કે કોઈ પ્રેમ કરવા, એ તો બધાનો સ્વીકાર કરે, ના કોઈને નથી. પણ છતાં રૂકમણીજી કહે છે કે આપણું બધું જ સમાન છે, હું પણ રાજકુળથી છું, તમે પણ રાજકુળથી છો. તો આ મનુષ્ય લોકમાં જેટલા પણ પ્રાણી છે, આ બધા જ્યારે આપનું દર્શન કરે છે ત્યારે હે પ્રભુ, એ પોતાના મનમાં શાંતિનો અનુભવ કરે છે, આનંદિત થાય છે. હે પુરુષોમાં શ્રેષ્ઠ કૃષ્ણ, હવે તમે જ કહો કે આ જગતમાં કુળવાન, ગુણવાન, ધૈર્યવાન એવી કઈ કન્યા હશે જે વિવાહ યોગ્ય થઈ હોય અને પતિના રૂપમાં આપનું વરણ ન કરે, આપને ન ચાહતી હોય, અને જો ભગવાન પતિના રૂપમાં મળે, આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોય? રૂકમણીજીનો એવો સુંદર પત્ર છે, પણ આપણી પાસે થોડીક સમયની મર્યાદા છે. કીધું ને, આવે ઘરે જઈને ભાગવતમાં આપણે વાંચવાનું છે. દ્વારિકા લીલામાં રૂકમણીજીનો આ પત્ર વાંચ્યો. પત્ર સાંભળી અને ભગવાન કૃષ્ણ કહે છે, શુભસ્ય શીઘ્રમ. આમાં પછી ઢીલ ન હોય. પણ પોતાનો ઉત્તર બ્રાહ્મણને આપતા ભગવાન કહે છે, હે બ્રહ્મદેવ, તથા અહમ અપી તચ્ચિત્તો નિંદ્રાચન લભે નિશી. રૂકમણી જેમ મને પ્રેમ કરે ને એમ હું પણ એને પ્રેમ કરું છું. અને આજે ઓલા પિક્ચરમાં કહેતા હોય ને, પ્રેમ થઈ ગયો તો મને રાતે ઊંઘ નહીં થતી, ભગવાન કહે છે નિદ્રાચન લભે નિશી. રૂકમણીની યાદમાં મને રાતે ઊંઘ નથી આવતી. ઓલા તો ખોટું કહે છે, ભગવાન સત્ય કહે છે. કેમ? કારણ કે જે ભગવાનનું સ્મરણ કરે, જે ભગવાનને પ્રેમ કરે, એને ભગવાન પણ પ્રેમ કરે છે. તો બ્રાહ્મણ દેવ કે હવે તો ઓલા જાન લઈને આવી ગયા છે, આપણે ઉતાવળ કરવી પડશે. ભગવાન કે એમાં શું વાંધો, આપણો રથ રેડી છે. દારૂકને બોલાવ્યા, રથ લઈને આવો. અને ભગવાન એ બ્રાહ્મણ દેવતાને પહેલા રથ ઉપર ચડાવ્યા, પછી પોતે બેઠા અને એ પહોંચ્યા વિદર્ભ. વિદર્ભની અંદર પહોંચ્યા. ભીષ્મક રાજાએ ભગવાનનું ખૂબ સુંદર સ્વાગત કર્યું. જેમ મથુરાવાળાને ભગવાનનું રૂપ જોઈને આશ્ચર્ય થયું, એમ વિદર્ભ દેશના લોકો પણ વિચારવા માંડ્યા કે આપણી રૂકમણીને જો આ વર મળી જાય ને તો પછી આપણું ભાગ ખુલી જાય. હવે એક વિચાર કરો કે રૂક્ષ્મણીજીના વિવાહ જો કૃષ્ણ હારે થાય તો એ તો પછી સાસરે દ્વારકા વહી આવે. એમાં વિદર્ભ વાળાને શું લાભ છે? તો વિદર્ભ વાળાનો લાભ એ છે કે ક્યારેક ક્યારેક જમાઈ જો હારે આટો મારે તો આ અદ્ભુત રૂપનું દર્શન આપણને થતું રહે. એ લોકોનો એ ભાવ હતો મનમાં કે એ બાને આપણને આ રૂપનું દર્શન થાય. અને ખૂબ સુંદર ભગવાનનું સ્વાગત થયું. મહેલમાં રોકાણા. રૂકમણીજીની ચિંતા એ તો તમે વિચારી શકો છો એ કયા લેવલમાં ટેન્શનમાં છે. એ બ્રાહ્મણ દેવતાને જ્યારે આવતા જોયા અને બ્રાહ્મણ દેવતાના મુખ ઉપર હાસ્ય જોયું તો રૂકમણીજી સમજી ગયા કે આપણું કામ થઈ ગયું છે. અને રૂકમણીજીએ કીધું કે હે બ્રાહ્મણ દેવતા, પત્રમાં તો આપણે જણાવી દીધું છે કે દુર્ગા દેવીના મંદિરે હું જાઉં ને ત્યાંથી મારું હરણ કરવાનું છે. દુર્ગા દેવીની પૂજા માટે જ્યારે રૂકમણીજી પોતાની સખીઓ સાથે માતાના મંદિરમાં આવે, માતાને સુંદર પ્રાર્થના કરી
અને પ્રાર્થના કરતા કરતા જ્યારે પાછા ફરે છે ને તો ધીમે 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 ડગલા માંડે છે. કેમ? એને થયું કે કદાચ જો આ મંદિરના પગથિયા પૂરા થઈ ગયા અને દ્વારકાધીશ આ ટાઈમે ન આવ્યા તો આખો પ્રોગ્રામ બગડી જાય. અને ધીરે ધીરે ચાલતા જોયું તો એ દ્વારકાની ધજા દેખાણી, જે રથ ઉપર ગરુડ ધ્વજ રથ જે છે ભગવાનનો, એ ધજાને જોઈ અને રૂકમણીજીને ઉત્સાહ આવ્યો અને ઉત્સાહમાં ચાલતા ચાલતા આગળ વધે, હાથ પકડી અને ભગવાને રૂકમણીજીને રથમાં બેહાડ્યા. અને રૂકમણી કહે છે, પ્રભુ જલ્દી હાલો. ભગવાન કે એમ નહીં, આવડાને ખબર તો પડવી જોઈએ ને હું આવ્યો છું અહીંયા. ભગવાને પોતાનો 5 જન્ય શંખ વગાડ્યો અને ત્યાં તો ઓલા બધા સજ્જ, શિશુપાળ ને રૂકમી ને, અરે એ ક્યાં વાસુદેવ કૃષ્ણ આયા છે, સેના તૈયાર કરો, પકડો, મારો ઈ કરે. ત્યાં તો ભગવાન રથ લઈને નીકળી ગયા. બોલો રૂકમણી દ્વારકાધીશ ભગવાન કી. શિશુપાળ તો રોવા માંડ્યો. ઈ કે આ ક્યારેય મને ફાવવા દેતો નથી. અને રોતો તો એમાં જરાસંઘે સાંત્વના આપી. ઈ કે તારું 1 વાર થયું, મારું 17 વાર થયું. ઈ કે તો હું નિરાશ નથી. કે એ મોટિવેશન આપતો હતો જરાસંઘે ને થોડું. અને આ બાજુ રૂકમીએ કીધું હમણાં એને પકડીને લાગુ, મારી બેનનું હરણ કરીને ગયો છે. અને રૂકમી પાછળને ત્યાં બલરામજી સેના લઈને પહોંચ્યા. તો જે સેના હતી અને બલરામજીએ રોકી દીધી અને રૂકમીનો રથ આગળ વધ્યો. ભગવાન કૃષ્ણને થયું આને આજે સબક શીખવાડવો પડશે. ભગવાને રથ યુટર્ન લીધો, રૂકમીના રથની સામે બંને વચ્ચે યુદ્ધ થયું અને ભગવાને રૂકમીને એવો ખતરનાક ઘાયલ કર્યો. ભગવાન જેવા તલવાર લઈને મારવા જાય, રૂકમણીએ કીધું પ્રભુ ભાઈ છે મારો, હજી આજ મારા વિવાહ થવાના છે, ગમે એવો દુષ્ટ છે પણ ભાઈ છે ને, તમે આને છોડી દો. તો રૂકમીને અપમાનિત કરી અને ભગવાને ત્યાંથી છોડી દીધો. પછી નગરમાં ન ગયો, એણે નવું નગર વસાવ્યું. પછી એ બધી કથા વિસ્તૃત છે એની. આ બાજુ ભગવાન રૂકમણીજીને લઈ અને ગુજરાતની હદમાં પ્રવેશ કરે. માધવપુર નામનું એક સ્થાન છે, આજે પણ છે, સમુદ્ર તટે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ થયા. અને દ્વારકાવાસીઓ પણ ત્યાં ઉપસ્થિત થયા વિવાહનો આનંદ લેવા માટે. તો આ રીતે વિદર્ભ દેશની અંદર જેટલા પણ શત્રુઓ હતા, સુખદેવજી કહે છે કે જેમ શિયાળના ટોળા વચ્ચેથી સિંહ પોતાનો ભાગ લઈને વહી જાય, એમ ભગવાને રૂકમણીજીનું હરણ કરી અને આ બધા રાજાઓના અભિમાનને શૂન્ય કરાવી દીધું. ને ખૂબ સુંદર ભગવાનના વિવાહ થઈ રહ્યા છે. હવે આપણે તો પ્રેક્ટિકલ વિવાહ નહીં પણ મનોમય વિવાહમાં પ્રવેશ કરીએ એક ગીત દ્વારા, અને પછી કથાનો દોર આગળ વધારીએ. માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષમણી વરવાંછિત શ્રી માંડવિયા પણ સોહા, વિધિ સહિત વિવાર જો કસર ન રાખી. વિધિ સહિત વિવાર જો કસર ન રાખી. બાએ બાજુ બંધ મેર ખા, કોટે કૌસ્તુભમણીનો હાર, શોભે ઘણા શણગાર
લાલાનું વદન સોહામણું, જાણી ઉગ્યો પૂનમનો ચંદ. મુક્તાનંદ કહે મોહન વરને, જોઈ થયો આનંદ. મુક્તાનંદ કહે મોહન વરને, જોઈ થયો આનંદ. માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષમણી, વરવાંછિત શ્રી ભગવાન. પરણે રાણી રૂક્ષમણી, વરવાંછિત શ્રી ભગવાન. ખૂબ સુંદર ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અને લક્ષ્મી સ્વરૂપા માતા રૂકમણીજીના વિવાહ થયા. આ શાશ્વત જોડી છે. ભલે સંસારમાં એવું લાગે છે ભગવાનના વિવાહ થયા, તો લક્ષ્મીનારાયણ ભગવાન કૃષ્ણ રૂકમણીના રૂપમાં પૃથ્વી ઉપર પ્રગટ. એમનો આ સુંદર સંજોગ થયો. દ્વારિકામાં અદ્ભુત આનંદનો ઉત્સવ છે. ત્યારબાદ ભગવાનના એક એક કરીને બીજા 7 વિવાહ થયા. સત્યભામા, જાંબવતી, લક્ષ્મણા, આ બધી કન્યાઓથી. અને નરકાસુરના વધ કરી અને 16,000 કન્યાઓને એની કેદમાંથી મુક્ત કરાવી. એ 16,100 કન્યાઓ. એણે કીધું, પ્રભુ હવે અમારું કોણ પાણી ગ્રહણ કરશે? ત્યારે ભગવાને કીધું, જેનું કોઈ નથી એનો હું છું. આ 16,100 કન્યાઓ સાથે વિવાહ કરી અને ભગવાને 16,108 વિવાહ કર્યા. પણ જુઓ, દ્વારિકામાં એમનું અદ્ભુત ઐશ્વર્ય ભગવાને પ્રગટ કર્યું છે. એક એક રાણીને રહેવા માટે એક એક સેપરેટ મહેલ છે. એકવાર એક વ્યક્તિએ મને કીધું કે તમે કહો છો કૃષ્ણ ભગવાન છે, 16,108 લગ્ન કરે, આને ભગવાન કહો તમે? મેં કીધું, એને 16,108 કર્યા ને એટલે જ ભગવાન છે. તું કર તો તારું મંદિર હું બનાવીશ. મેં કીધું, કારણ કે ખબર, તર્ક બુદ્ધિ તો તર્ક છે, ભગવાનમાં તર્કનું શું? હવે ઘણાને એ પ્રશ્ન થાય તો ટાઈમ કેમ દેતા હશે ભગવાન? પણ નારદજી આ દ્રશ્યનું દર્શન કર્યું છે. એ નારદ મુનિ જ્યારે આકાશ માર્ગેથી દ્વારિકામાં આવતા એ જોતા કે 16,108 રૂપમાં ભગવાને પોતાનો વિસ્તાર કરી અને હરેક રાણીઓને એક સાથે સમય આપી રહ્યા છે. રૂકમણીજીને ત્યાં ભોજન કરતા હોય તો સત્યભામાને ત્યાં ઝોલા ઉપર હિંચકતા હોય. અલગ અલગ લીલાઓથી. જો યોગીઓ પણ પોતાના સ્વરૂપનો વિસ્તાર કરે. કોઈ મનુષ્ય યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરે ને તો એના 49 રૂપ થાય. પણ એમાં શું થાય કે બધા રૂપ એક જ હરખું કામ કરે. જો અહીંયા કોઈ બેઠું છે તો ઓલા 48 બીજા બેઠા જ હોય. પણ ભગવાનના રૂપ વિસ્તારમાં શું અંતર છે કે ભગવાન કોઈ પણ સમયે, કોઈ પણ સ્થાનમાં, કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ લીલાઓ કરી શકે છે. આ ભગવાન અને યોગીઓમાં પણ અંતર હોય છે. તો આ રીતે દ્વારિકામાં પણ અનેક લીલાઓ ભગવાને કરી. હરેક રાણીથી 10 પુત્ર અને 1 કન્યાનો જન્મ થયો. પછી એમના પણ પુત્રો થયા અને આ રીતે દ્વારિકામાં ભગવાનનું પોતાનું ફેમિલી 1 કરોડ વ્યક્તિઓનું હતું. પોતાનું ફેમિલી, પોતાનો પરિવાર આખો. અને યાદવો હતા 56 કરોડ. ભગવાનને ત્યાં જમીન ઉપર નહીં હરખા રહે એટલે ત્યાં લઈ ગયા સમુદ્રમાં, દ્વારકામાં. અને સૌથી શક્તિશાળી સામ્રાજ્ય ભગવાને દ્વારકામાં સ્થાપિત કર્યું. ભગવાને અનેક અનેક અસુરો, અનેક અનેક જે અન્યાયી રાજાઓ હતા એનો વધ કરી અને ધર્મની સ્થાપના કરી. અને ત્યારબાદ ભગવાને 125 વર્ષ બાદ પોતાની લીલા સંવરણ કરી.